તુલસીભાઈ, તમે આજ કવરેજ કર્યું, બધું જોયું. અમારી રજૂઆત છે કે અમે ફોન કરીને કે રૂબરૂ રજૂઆત ઘણી કરી છે. ખૂબ કોર્પોરેટરો, ધારાસભ્યો, સંસદ સભ્યોને બધાને રજૂઆત કરી છે. 10 વર્ષથી આ પરિસ્થિતિ છે. રજૂઆત કરીને કંટાળ્યા અને રસ્તો વધુ ને વધુ દર વર્ષે બગડતો જાય છે. કોઈ કાંઈ સાંભળતું નથી. કમ્પ્લેટ કરતું એકાદું ટ્રેક્ટર મોકલે નાખી દે. કોઈને જોવાનો ટાઈમ નથી કે જે આ કમ્પ્લેટ છે એ પણ ખરેખર રોડની પરિસ્થિતિ શું છે. આપણે જરાક નજર જોઈ કે આની અંદર શું કરવાથી આ રોડનો માણસો હાલી ગયા, વાહન વ્યવહાર 10થી 12-15 ગામનો આ રસ્તો છે. 15થી નાના મોટા 15થી 20,000 માણસો વાહન વ્યવહારનો આ રસ્તો છે. બરોબર. અમારે ક્યારેક એવો ટ્રાફિક, આવો રસ્તો ખરાબ, ટ્રાફિક જામ થાય, ગાડી બોલાવી પડે. એટલો બધી આ પરિસ્થિતિ ખરાબ છે. 10 વર્ષથી કોઈ સાંભળતું નથી. કાયમી માટેનો કોઈ ઉકેલ નથી. એટલે અમારે આજે આ મીડિયાને બોલાવીને નજરે બતન કવરેજ કરીને કે આનો કાયમી ઉકેલ માટે કાંઈ કરે કે પછી આના માટે અમે કાંઈ આગળ પગલાં ભરીએ. ઢીંગડા મારવા માટે એવું તો એનું કાયમી માટે હાલે. બાકી હમણાં કાયમી માટે અહીંથી તમે અડધો કિલોમીટર આગળ જાઓ, પછી જિલ્લા પંચાયત રોડ ચાલુ થાય છે. એની અંદર તમે 20 વર્ષથી તમને જરાય ખાડો જોવા નહીં મળે. અને કોર્પોરેટરના રસ્તાની અંદર કોઈ દિવાળ આ જ પરિસ્થિતિ છે. આ કોઈ દી ઉકેલે છે. દિવાળી આવશે એટલે ચોમાસું પૂરું થશે એટલે થીંગડા મારીને હાલે એવું કરી દેશે. પછી આવતું સોમાં પાછું પરિસ્થિતિ નહીં. તો એ શું હવે અમારે એટલું બધું ખુલ્લું નથી કેવું લોકો કે સમજે છે, પ્રજા સમજે છે, અધિકારીઓ સમજે છે કે આ જે પ્રજાના પૈસા છે ને શું કરે છે, શું ક્યાં જાય છે, ખરેખર પ્રજાના ધ્યાનમાં ફરિયાદમાં એમાં વપરાય છે કે પછી ક્યાં વપરાય છે એ લોકો બધે જાણે. ખરું પૈસાના આમાં ટેક્સ પ્રજા પાસે લે છે તો પ્રજાના સૂચનામાંથી કયું કામ કર્યું? હા, બહુડીના 11 નંબર અને 12 નંબરથી 2 થી ઘણા વર્ષ માનો કે કમસે કમથી 5-7 લાખ માણસોનો આ વેચી ખાલી માણસો તો ઘણા પણ 20,000 તો ખાલી વાહન, નાનું મોટું વાહન છે. લક્ષ્મણભાઈ સાકરિયા, જોઈ શકો છો રોડની પરિસ્થિતિ કેવી છે. રોડ જ ગાયબ થઈ ગયો છે. જે રોડ હોય ત્યાં હોકરો થઈ ગયો છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં નથી લેતું, નથી કોઈ કોર્પોરેટર ધ્યાન દેતા. કેબિનેટ મિનિસ્ટર ભાનુબેન બાબરિયા આ જ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને મિનિસ્ટર બન્યા છે, એ પણ ધ્યાન નથી દેતા. પરસોત્તમભાઈ રૂપાલાને સૌથી વધુ આખા રાજકોટમાં વોર્ડ નંબર 11 લીડ આપી છે. કોર્પોરેટરનું સન્માન કર્યું, એને પણ ધ્યાન આપવાનો સમય નથી. તો અમારે ના છૂટકે આ ભારતીય જનતા પાર્ટી સદસ્યતા અભિયાન કર્યું. અમે ખાડાબુરો અભિયાનનું ધ્યાન દોરવા માટે કરી છે અને કાયમી સોલ્યુશન આવે એવી અમારી ઈચ્છા છે. 10 વર્ષથી આ જ પરિસ્થિતિ. ચોમાસું વહી જાય, ખાડા પૂરી દેશે માટીથી પૂરું, પછી આવતા ચોમાસે પાછી એ જ પરિસ્થિતિ થાય છે. 10 વર્ષથી આ કોઈ કાયમી ઉકેલ લાવતા જ નથી. ખુદ કમિશનર પહેલા વરસાદમાં મુલાકાત લઈ ગયા. જો એનાથી સોલ્યુશન ન આવ્યું હોય તો હવે તો કોનાથી ભગવાન કરે તો થાય. હવે અમે આ જો કાયમી સોલ્યુશન નહીં કરવામાં આવે તો અમે ચક્કાજામ કરશું જ્યાં સુધી લેખિતમાં સોલ્યુશનની સોલ્યુશનનું ખાતરી નહીં આપવામાં આવે ત્યાં સુધી અમે રોડ છોડવાના નથી. ચક્કાજામ કરશું.